મહેમાનો સામે ફ્રેન્ડ્સ તમારે સગાઈમાં જો વટ પાડવો હોય ને તો આ રીતે ગોળ ધાણા જરૂરથી બનાવી લેજો. ફક્ત 5 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે, એ પણ ઘરમાં પડેલી જ વસ્તુમાંથી. તો ફ્રેન્ડ્સ હવે સિમ્પલ વસ્તુ શું કામે યુઝ કરવી જોઈએ? જો અત્યારના ટ્રેન્ડ પ્રમાણે તમે આવી વસ્તુ એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. સિમ્પલ ગોળ ધાણા કોઈ ખાતું નથી, એમને પડેલા હોય છે ફ્રેન્ડ્સ. તો એકવાર આ રીતથી ગોળ ધાણા ટ્રાય કરી લેશો ને તો મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે, એટલા સરસ એવા બનીને તૈયાર થાય છે. તો તેના માટે ફ્રેન્ડ્સ અડધો કપ જેટલા આપણે અહીંયા લીધા છે ધાણા. પરફેક્ટ માપ નથી, તમને કોઈ વસ્તુ વધુ ઓછી પસંદ હોય તો તમે અહીંયા લઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આપણે અહીંયા ધાણા લીધા છે. ધાણાને આપણે હલકા એવા શેકવાના છે, કારણ કે આપણે તેને દરદરા પીસવાના છે ને સરસ એવા પીસાઈ જાય અને તેનો ટેસ્ટ વધી જાય એના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા શેકેલા છે ફક્ત 1 મિનિટ માટે. હવે તેને આપણે ઠંડા કરી લેવાના છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે 5 થી 10 મિનિટ માટે ઠંડા થવા રાખીશું. પછી ફ્રેન્ડ્સ આપણે તેને પીસવાના છે. તો તે જ પેનની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું 1 ચમચી જેટલું ઘી અને તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઝીણો સમારેલો ઠળિયા કાઢેલો ખજૂર લીધો છે. ખજૂર ફ્રેન્ડ્સ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછો લઈ શકો છો. જેટલો ગોળ તમે વધુ લેવાના હોય તો ખજૂર ઓછો લેવાનો, ખજૂર વધારે લેવાના હોય તો ગોળ ઓછો લેવાનો. તો ફ્રેન્ડ્સ આપણે ખજૂરને અહીંયા થોડી વાર માટે શેકવાનું છે, 1 મિનિટ માટે. 1 મિનિટ જેટલો સમય લાગશે ખજૂરને શેકાતા, એટલે ખજૂર છે તે સરસ એવો સોફ્ટ થવા લાગશે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. ઘી પણ આપણે વધારે યુઝ નથી કરેલું, ફક્ત 1 ચમચી જેટલો, એટલે તેનો ટેસ્ટ પણ વધી જશે. અત્યારે ફ્રેન્ડ્સ માર્કેટમાં ખૂબ જાતના ગોળ ધાણા મળે છે, અલગ અલગ ફ્લેવરમાં મળે છે ફ્રેન્ડ્સ. પણ તમે ઘરમાં પડેલી વસ્તુમાંથી એકદમ ચોખ્ખા એવા ગોળ ધાણા રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો, થોડી વાર માટે આપણે ખજૂરને શેકી લીધો છે અને આ રીતે સોફ્ટ થવા લાગેલો છે ફ્રેન્ડ્સ. તો તમે કઈ રીતે ગોળ ધાણા બનાવેલા છે કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને આજની આ ગોળ ધાણા બનાવવાની રીત ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો જેમની સગાઈ થવાની છે, જેથી તે લોકો પણ આવા ગોળ ધાણા બનાવી શકે અને મહેમાનો સામે વટ પાડી શકે. તો અહીંયા આપણે ખજૂરને શેકાતા 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો અત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. ખજૂર સારી રીતે સોફ્ટ થઈ ગયો છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને પેન ગરમ જ છે એટલે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ઉમેરવાનો છે ગોળ. ગોળ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછો ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ. તો આપણે અહીંયા થોડો એવો ગોળ લીધો છે, તેને આપણે આ રીતે કટ કરી લીધો છે. અત્યારે ગેસની ફ્લેમ બંધ છે અને આપણે ગોળ સારી રીતે અહીંયા મેલ્ટ થઈ જશે, કારણ કે આપણી પેન પણ અત્યારે ગરમ જ છે. એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો ગોળ સારી રીતે મેલ્ટ થવા લાગેલો છે. ગોળનું પ્રમાણ ફ્રેન્ડ્સ તમારે જો વધુ ઓછું લેવું હોય તો તમે અહીંયા લઈ શકો છો, પણ આપણે ખજૂર અને ગોળની માત્રા એકસરખી રાખેલી છે. તો હવે સરસ એવું બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો થોડી વાર માટે આપણે તેને સારી રીતે ઠંડુ થવા દેવાનું છે. જો ઉતાવળ હોય ને ફ્રેન્ડ્સ તો થોડી વાર માટે 10 મિનિટ માટે તમે ફ્રીઝરમાં રાખી દેશો એટલે સરસ એવો સેટ થઈ જશે. પણ આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેશું. એટલે આપણે 10 મિનિટ માટે ઠંડુ થવા દીધું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ 10 મિનિટ પછી સરસ એવું આપણો ગોળ ધાણાનું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે. ત્યાં સુધીમાં આપણે ધાણાને પીસવાના છે. અહીંયા પાવડર નથી બનાવી દેવાનો, દરદરા જ રાખવાના છે. તો હવે આપણે પીસી લેશું ધાણાને. સાથે ફ્રેન્ડ્સ આપણે ફ્લેવર માટે અહીંયા 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે. વરિયાળીનો ફ્લેવર પણ ખૂબ જ સરસ એવો આવે છે ફ્રેન્ડ્સ, એટલે તમે શેકવામાં પણ સાથે ઉમેરી શકો છો અને આ રીતે તમે એમનેમ પણ ઉમેરી શકો છો. હવે આપણે પીસી લેશું. તો આ રીતનું ફ્રેન્ડ્સ આપણે દરદરું રાખેલું છે, તમે જોઈ શકો છો. એકદમ ફાઇન પાવડર નહીં, થોડા મોટા મોટા દાણા દેખાય ને ધાણાના તે રીતે આપણે પીસેલું છે. અહીંયા ફ્રેન્ડ્સ જો તમારે પાન ફ્લેવરના ગોળ ધાણા બનાવવા હોય ને તો તમે નાગરવેલનું પાન પણ લઈ શકો છો. તો 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આ મિશ્રણ તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે સરસ એવું જામી ગયું છે. તો હવે તેને આપણે ચમચીની મદદથી સરસ એવું સેટ કરી દઈશું. હવે તેની અંદર ફ્રેન્ડ્સ આપણે જે ધાણા પીસેલા હતા તેને સાથે ઉમેરી દઈશું. ધાણા વરિયાળી આપણે જે પીસેલું તે ઉમેરી દેવાનું. ખૂબ જ સરસ ફ્રેન્ડ્સ જોરદારના ગોળ ધાણા બનીને તૈયાર થાય છે. હવે તેને કલરફુલ લુક આપવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા થોડી એવી તૂટી ફ્રૂટી ઉમેરી દઈશું, જે આપણે એમનેમ રાખેલી છે. તમારે ઝીણી સમારવી હોય તો ઝીણી પણ સમારી શકો છો. અને સરસ એવો ફ્લેવર આવે તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 1 ચમચી જેટલું ટોપરું ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે. જો ચમચાથી ન મિક્સ થતું હોય ને ફ્રેન્ડ્સ તો હાથેથી તમારે સરસ એવું તેને મિક્સ કરી દેવાનું. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું હાથેથી. તમે અહીંયા જોઈ શકો છો તૂટી ફ્રૂટી આપણે આખી રાખેલી છે ને એટલે બધું આ રીતે છૂટું છૂટું લાગે છે, પણ ફ્રેન્ડ્સ આ રીતે તમે થોડું મસળશો ને એટલે બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જશે. તો ખૂબ જ સરસ એવા ફ્લેવરફુલ ફ્રેન્ડ્સ આપણે અહીંયા ગોળ ધાણા બનીને રેડી છે. તો હવે આપણે તેને સુંદર એવો શેપ આપવાનો છે.
તો ફ્રેન્ડ્સ હાથ ઉપર આપણે થોડું એવું ઘી લગાવી દઈશું અને આ રીતે તમને જે શેપ પસંદ હોય ને તે શેપમાં નાની મોટી ક્વોન્ટિટીમાં ફ્રેન્ડ્સ આપણે અહીંયા આ રીતે રાઉન્ડ બોલ્સ રેડી કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સુંદર મજાના આપણે અહીંયા બોલ્સ રેડી કરી લીધા છે. આ રીતે સરસ એવું દબાવીને આપણે બોલ્સ રેડી કરવાના છે, કારણ કે આપણે તેની અંદર તૂટી ફ્રૂટી ઉમેરેલી છે ને ક્રેક આવી જાય છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા જ જેટલું મિશ્રણ છે તેનામાંથી આપણે બોલ્સ રેડી કરી લેશું. તમે ફ્રેન્ડ્સ થોડી એવી ક્વોન્ટિટીમાંથી ખૂબ જ સુંદર એવા આ ગોળ ધાણા બનાવીને તૈયાર કરી શકો છો અને મહેમાનોમાં તમારો વટ પડી જશે જો આ રીતે તમે ગોળ ધાણા બનાવેલા હશે તો ફ્રેન્ડ્સ હજુ વિડીયો છોડીને ક્યાંય જવાનું નથી. હજુ પણ આપણે સુંદર એવું ડેકોરેશન આનું કરવાનું છે. આમનામ સર્વ નહીં કરીએ ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવા આપણે આ ગોળ ધાણાને સજાવવાના છે. તો વિડીયો છોડીને ક્યાંય નથી જવાનું, વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ બનેલા રહેજો અને આ વિડીયો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ આજે આપણે ગોળ ધાણાનો વિડીયો બનાવેલો છે. તમારે શ્રીફળ કે પડા ડેકોરેશન જોવું હોય ને ફ્રેન્ડ્સ તો તે પણ કમેન્ટ જરૂરથી કરજો. આપણે તેનો વિડીયો પણ તમારી સાથે જરૂરથી શેર કરીશું. તો આ રીતે આપણે બધા જ ગોળ ધાણાના બોલ્સ રેડી કરી લીધા છે ફ્રેન્ડ્સ. આમ પણ સર્વ કરી શકાય છે, પણ આપણે તેને વધુ ડેકોરેટિવ બનાવવા માટે ફ્રેન્ડ્સ લીધા છે અહીંયા પિસ્તા અને બદામની કતરણ. આ રીતે થોડા એવા સરસ સુંદર મજાના સ્પ્રિંકલર લીધા છે અને ટોપરાનું છીણ લીધું છે, ઝીણું છીણ આવે છે ને તે. અને હવે લઈ લેવાની છે ટૂથપીક. ટૂથપીકને આપણે ફ્રેન્ડ્સ આ રીતે બોલ્સની અંદર લગાવી દેવાની છે અને આ રીતે ફ્રેન્ડ્સ અલગ અલગ વસ્તુમાં આપણે તેને કોટ કરી લેવાના છે, જેથી એકબીજા સાથે આ બોલ્સ ચીપકે નહીં અને દેખાવ પણ ખૂબ જ સુંદર આવે. તો તમને જે રીતે ડેકોરેશન પસંદ હોય ને ફ્રેન્ડ્સ તે રીતે તમે આ બોલ્સને રેડી કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો અને આવું કંઈ નથી કરવું તો એમનેમ પણ ખૂબ સુંદર એવા લાગે છે. સરસ મજાની ટ્રેની અંદર તમે આ બોલ્સ રાખી શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ એવા ગોળ ધાણા લાગી રહ્યા છે, તમે અહીંયા જોઈ શકો છો. આ જ રીતથી આપણે બધા જ બોલ્સ છે તેને અલગ અલગ રીતે ડેકોરેટ કરી લેશું ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો ખૂબ ઓછો સમય લાગે છે અને ખૂબ સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. હવે તમારે મહેમાનોમાં વટ પાડવો હોય ને તો આ રીતે ગોળ ધાણા જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ. ગોળ ધાણામાં પણ ખૂબ એટલે ખૂબ જાજી વેરાયટી મળે છે. ચોકલેટ ગોળ ધાણા છે, ડ્રાય ફ્રૂટ છે, આ રીતે કલરફુલ ચેરી જેલીવાળા છે, પાન ફ્લેવરમાં છે ફ્રેન્ડ્સ. અલગ અલગ રીતે તમે ગોળ ધાણા બનાવી શકો છો. ખૂબ જ સુંદર એવું લાગે છે. તો આ રીતે ફ્રેન્ડ્સ બધા બોલ્સ આપણે રેડી કરી લીધા છે, તમે અહીંયા જોઈ શકો છો. ડ્રાય ફ્રૂટની અંદર પણ સરસ મજાના આપણે કોટ કરી લેવાના છે. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. આમનામ રાખી શકો છો. ટૂથપીક લગાવવું હોય તો ટૂથપીક પણ લગાવી શકાય છે. ખૂબ સુંદર એવું લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. હાથ પણ ખરાબ નહીં થાય અને આ રીતે ફ્રેન્ડ્સ તમે આસાનીથી ગોળ ધાણા સર્વ કરી શકો છો. આ ગોળ ધાણાને ફ્રેન્ડ્સ તમે ગોળ ધાણાની ટ્રે આવે છે તેની અંદર પણ સર્વ કરી શકો છો. ખૂબ સુંદર એવા લાગે છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. તો આજની આ ગોળ ધાણાની રીત ફ્રેન્ડ્સ તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને આગળ ફ્રેન્ડ્સ તમારે સગાઈ છાબના પડા કે નારિયેલ ડેકોરેશન જોવું હોય ફ્રેન્ડ્સ તો કમેન્ટ જરૂરથી કરજો. આપણે તે વિડીયો પણ તમારા માટે જરૂરથી લઈ આવીશું. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને તમારી જો સગાઈ થવાની ને ફ્રેન્ડ્સ તો આ રીતે ગોળ ધાણા જરૂરથી બનાવજો. મહેમાનોમાં વટ પડી જશે તમારો. થેન્ક યુ ફોર વોચિંગ.